નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવી અદ્ભુત હિન્દી પ્રાર્થના કવિતાની વાત કરવાના છીએ જેનું નામ છે ઇતની શક્તિ હમે દેના દાતા. આ કવિતા ખરેખર લાખો લોકોના દિલમાં વસેલી છે અને આજે આપણે એના ઊંડાણમાં ઉતરીને એનો સાચો અર્થ સમજવાની કોશિશ કરીશું. તો ચાલો જરા જોઈ લઈએ કે આ સફરમાં આપણે કયા કયા પડાવ પાર કરવાના છીએ. આપણે કવિતાના હાર્દને સમજીશું, એની પંક્તિઓનો અર્થ જાણીશું, ભાષા અને વ્યાકરણ પર નજર કરીશું, થોડી પ્રેક્ટિસ કરીશું અને અંતમાં જીવન માટેનો સંદેશ મેળવીશું. ચાલો તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી. અહીં આપણે સમજીશું કે આ રચના માત્ર એક ગીત નથી પણ એક ઊંડાણભરી પ્રાર્થના પણ છે. એનું હાર્દ શું છે? ચાલો જાણીએ. જુઓ, આ કવિતા, જેને પ્રાર્થના કાવ્ય પણ કહેવાય છે, એ કવિ અભિલાષે લખી છે. અને હા, એ 1986ની એક ફિલ્મ અંકુશનું ગીત પણ છે. એટલે આ માત્ર કાગળ પર લખાયેલા શબ્દો નથી. આ તો એક એવું ગીત છે, એક એવી પ્રાર્થના છે જે સીધી દિલમાંથી નીકળે છે, શ્રદ્ધા અને આત્મવિશ્વાસ માટે. અને આખી કવિતાનો જે સાર છે ને, એ આ એક જ લીટીમાં સમાઈ જાય છે. મન કા વિશ્વાસ કમજોર હોના. મતલબ કે ગમે તેવી પરિસ્થિતિ આવે પણ આપણા મનનો જે વિશ્વાસ છે, આપણી જે શ્રદ્ધા છે, એ ક્યારેય ડગમગવી ન જોઈએ. કેટલી સુંદર વાત છે ને! તો મનનો વિશ્વાસ મજબૂત રાખવાની વાત તો થઈ. હવે ચાલો કવિતાની પંક્તિઓને જરા વધુ નજીકથી જોઈએ અને એના શબ્દોનો અર્થ સમજીએ. કવિતામાં અમુક એવી પરિસ્થિતિઓની વાત છે જેનો સામનો કદાચ આપણે સૌએ ક્યારેક ને ક્યારેક કર્યો જ હશે. જેમ કે ચારે બાજુ અન્યાય દેખાય, પાપનો બોજ વધતો લાગે અને આપણને એકદમ લાચાર મહેસૂસ થાય. આ લાચારી માટે કવિએ એક બહુ જ સચોટ શબ્દ વાપર્યો છે: બેબસી. બેબસી એટલે શું? એટલે કે એવી સ્થિતિ જ્યારે આપણને લાગે કે આપણે કંઈ જ કરી શકતા નથી, જાણે હાથ પગ બંધાઈ ગયા હોય, એકદમ નિસહાય. અને બીજો એક શબ્દ છે ઝુલ્મ. ઝુલ્મ એટલે કે અત્યાચાર. જાણે કોઈ શક્તિશાળી નબળા પર દમન કરે, ક્રૂરતા આચરે, એને ઝુલ્મ કહેવાય. કવિ આ શબ્દ દ્વારા દુનિયામાં ફેલાયેલા અન્યાય તરફ ઇશારો કરે છે. તો આ બહુ મહત્વની વાત છે. કવિ ભગવાન પાસે એવું નથી માંગતા કે મારું જીવન સહેલું કરી દો, બધી મુશ્કેલીઓ દૂર કરી દો. ના, એ તો શક્તિ માંગે છે. કેવી શક્તિ? એક ભલી જિંદગી, એટલે કે એક સારું, એક નેક જીવન જીવવાની શક્તિ. ભલેને ગમે તેટલી તકલીફો આવે. અને કવિનું સપનું શું છે? આખી દુનિયાને એક મધુબન બનાવવાનું. મધુબન એટલે શાબ્દિક રીતે તો મધનું વન, પણ અહીં એનો અર્થ છે એક એવો સુંદર બગીચો, એવી દુનિયા જ્યાં ચારે બાજુ ખુશીઓ જ ખુશીઓ હોય અને બધા એકબીજા સાથે સુખ વહેંચે. વાહ, કેટલો સુંદર વિચાર છે નહીં? સારું, તો આપણે કવિતાનો ભાવ તો સમજ્યા. હવે થોડું એની ભાષા અને વ્યાકરણ તરફ પણ ધ્યાન આપીએ. એ પણ બહુ રસપ્રદ છે. આ કવિતામાં આપણને સંયુક્તાક્ષર જોવા મળે છે. હવે સવાલ એ થાય કે આ સંયુક્તાક્ષર એટલે શું? ચાલો એને એકદમ સરળ રીતે સમજીએ. જુઓ, બહુ સહેલું છે. જ્યારે એક વ્યંજનને આપણે અડધો બોલીએ, એટલે કે એમાંથી અનો સ્વર કાઢી નાખીએ અને પછી એને બીજા આખા વ્યંજન સાથે જોડી દઈએ, ત્યારે બને છે જોડાક્ષર. દાખલા તરીકે અડધો ક અને આખો ક ભેગા મળીને બની જાય કક્ક. જેમ કે ધક્કા શબ્દમાં આવે છે ને, બસ એ જ. વ્યાકરણની બીજી એક મજાની વાત છે યોજક. યોજકને આપણે અંગ્રેજીમાં કંજંક્શન કહીએ છીએ. આનું કામ શું? આનું કામ છે ગુંદર જેવું. બે શબ્દો કે બે વાક્યોને જોડીને એક અર્થપૂર્ણ વાક્ય બનાવે છે. અહીંયા કેટલાક ઉદાહરણો છે, જેમ કે ક્યોંકી એટલે બીકોઝ, કારણ બતાવવા માટે; તાકી એટલે સો દેટ, હેતુ બતાવવા માટે; લેકિન એટલે બટ, વિરોધાભાસ માટે; અને યા એટલે ઓર, વિકલ્પ માટે. આ શબ્દો ભાષાને વધુ પ્રવાહી બનાવે છે. ઓકે, તો આપણે કવિતાનો ભાવ સમજ્યા, વ્યાકરણ પણ જોયું, પણ આ બધું જ્ઞાન કામનું શું જો એનો ઉપયોગ જ ન કરીએ? તો ચાલો હવે આપણે જે શીખ્યા છીએ એને પ્રેક્ટિસમાં મૂકીએ. માનીઓ કે આપણી સામે આવું એક ચિત્ર છે, દરિયા કિનારાનું સુંદર દૃશ્ય. હવે આ ચિત્રનું વર્ણન હિન્દીમાં કરવાનું છે. આપણે જે શબ્દો શીખ્યા, જે વાક્યરચના શીખી, એ બધાનો ઉપયોગ કરીને આપણે શું શું વર્ણવી શકીએ? જુઓ, બાળકો પતંગ ઉડાડી રહ્યા છે, એક ભાઈ ફુગ્ગા વેચી રહ્યા છે, પાણીમાં હોડીઓ તરી રહી છે. આ બધું વર્ણન કરવાથી આપણું શબ્દભંડોળ વધશે અને વાક્યો બનાવવાની પ્રેક્ટિસ પણ થશે. અને આ તો થઈ વર્ણનની વાત. એક બીજી પણ સરસ પ્રવૃત્તિ છે, અને એ છે અનુવાદ.
અહીં એક નાનકડી વાર્તા છે, એક પક્ષી અને શિકારીની. આ વાર્તાનો અનુવાદ કરવાથી આપણને બંને ભાષાઓ પર પકડ મજબૂત કરવામાં મદદ મળે છે. તો આ બધી પ્રવૃત્તિઓ પછી ચાલો આપણે ફરી પાછા કવિતાના મૂળ ભાવ પર આવીએ. આખી વાતનો સાર શું છે? આ કવિતા આપણને જીવન માટે શું સંદેશ આપે છે? જો મુખ્યત્વે જોઈએ તો આ કવિતા આપણને 3 બહુ જ મોટા અને મહત્વના મૂલ્યો શીખવે છે. પહેલું છે નિર્ભયતા, એટલે કે ડર્યા વગર જીવવું, શ્રદ્ધા રાખીને આગળ વધવું. બીજું છે ભાઈચારો, કોઈના માટે મનમાં વેરભાવ એટલે કે બેર ન રાખવો. અને ત્રીજું છે કરુણા, ફક્ત પોતાના માટે નહીં પણ આખી માનવજાતના ભલા માટે પ્રાર્થના કરવી. તો આજે આપણે આ કવિતાને ઘણી બધી રીતે જોઈ, સમજી. હવે અંતમાં એક સવાલ વિચારવા જેવો છે. આ 3 અદ્ભુત મૂલ્યોમાંથી નિર્ભયતા, ભાઈચારો અને કરુણા, આજે આપણે કયા એક મૂલ્યને આપણી સાથે લઈને જઈશું અને આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીશું?